તો હા, જય હનુમાનજી મહારાજ. જો ખરેખર દુનિયાની અંદર ક્યાંય પણ આટલો મોટો મોટો શ્રીફળનો કંઈ ઢગલો નહીં હોય. કારણ કે અત્યારે દુનિયાની અંદર નહીં પણ આખા ભારતની અંદર, દુનિયાની અંદર કે બધાની અંદર આવો શ્રીફળનો ઢગલો તમે ક્યારે એને કોદીને જોયો એવો ઢગલો આપણો બનાસકાંઠાની અંદર તમને હવે જોવા મળ્યો આ વિડીયોની માધ્યમથી. કારણ કે આ હનુમાનજી મહારાજનું મિત્રો મંદિર છે. અને મંદિરે મિત્રો શ્રીફળ એવડો ઢગલો છે કે એની પાસે એક બે માળની બિલ્ડિંગ ટૂંકી પડે કે એક દોઢ માળનો મિત્રો ઢગલો છે. અને આમ લાંબો થર પણ એટલો હશે. કારણ કે જે ઝાડવું છે તે ઝાડવું પણ મોટું અડીખમ વર્ષો જૂનું ઝાડવું છે, તે પણ અડધું દટાઈ ગયું છે. પણ ખરેખર લોકોની બનાસકાંઠાની અંદર એટલા બધા હનુમાનજી પ્રત્યે એટલો બધો પ્રેમ છે ને કે એની તમે વાત પૂછોમાં. કારણ કે બહુ એટલે અદ્ભુત છે ભાઈ. હનુમાનજી પ્રત્યે બધા લોકોને પ્રેમ હોય જ અને છે. બધા લોકોને ગામડે ગામડે ને બધી જગ્યાએ ગામના સીમાડે હનુમાનજી મહારાજ સ્થાપન કરવામાં આવી છે, બધી જગ્યાએ હોય. અને આની અંદર મિત્રો જે આ પરસો છે ને તમે ક્યાંય નહીં જોવા મળે. ખરેખર આ પરસો જો તમારે જોવો હોય ને તો બનાસકાંઠાની અંદર જોવા મળશે. આવો લાખો એ પણ મિત્રો હું તો કહું છું કરોડો શ્રીફળ હશે આ. કારણ કે ઢગલો જેવો મોટો છે ને કે ઢગલાની અંદર એટલા બધા શ્રીફળ છે કે એની વાત પૂછવામાં મિત્રો એટલા બધા ઢગલા છે શ્રીફળના. તો ખરેખર તમને આ વિડીયો આજનો કેવો લાગ્યો? અને જો તમે હનુમાનજી મહારાજને માનતા હોય, જો મિત્રો હનુમાનજી મહારાજને માનતા હોય ને તો આ વિડીયો એકવાર જરૂર શેર કરજો. કારણ કે બધા લોકો પાસે પૂગે અને બધા લોકોને પણ ખબર પડે કે બનાસકાંઠાની અંદર મંદિર છે હનુમાનજી મહારાજનું અને શ્રીફળના મિત્રો એના ઢગલા છે. એટલે કે ઓછા શ્રીફળ નથી ને ઢગલા છે, ખટારા મોઢે ભરાય એટલા શ્રીફળના ઢગલા છે ને. આવો હનુમાનજી મહારાજનો પરસો તમે ક્યારેય નહીં જોયો. એટલા માટે વિડીયો શેર કરી દીજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જય હનુમાનજી મહારાજ એકવાર જરૂર કમેન્ટમાં લખી દેજો.